જય માતાજી જય માતા નો લોકો સ્વાગત છે તમારું બધાનું। અત્યારે જાવ છું ચા લઈને મિત્રો। તો ગામડામાં તો વધારે પૂરતી લોકો ચા ના એવા હોય મિત્રો, એટલે ચા જોઈએ ટાણું થાય એટલે તો આપણે લેતા જઈએ ચા લેવા આવ્યા હતા। હાલો હવે લઈને જઈએ, બીજું એક કામ હતું ઘરે પશુનું પતાવી નાખ્યું, હાલો હવે ચા લઈને જઈએ। બાકી મિત્રો આવા હેડા વાહ જોઈ શકો છો, એમાં ખડ પણ થઈ ગયું છે, એ વાઢવાનું કામ હાલે મિત્રો। પણ એ વાઢીને બે દી કામ ચાલે, પણ બે દી મિત્રો બ્લોગ બનાવવાનું મન નહોતું। હું કહું કે કાલ બનાવીશું એમ કરતા કરતા બે દી હોય ગયા। હું કહું આજે ફાઇનલ ચાલુ કરી દેવા દી, બ્લોગ કરી દીધો મિત્રો। હાલો હવે હું જાઉં। બાકી આમાં જોઈ શકો છો તમે, વાહ જોઈ શકો છો પાણી છે મિત્રો, પાણી મારીને જવું પડે। ફોન હાથમાં જ પડશે ને તો પૂરું થઈ જાય ફોનનું। આમાં એવું ન હાલે મિત્રો, રિસ્ક હે તો ઇશ્ક હે એવું આમાં ન હાલે। समझ रहे हो ना। વરસાદ નહોતો આવતો એટલે આપણે નેદવાનું ચાલુ કરી દીધું હતું, અને નેદવા આવી ગયા છે ફાઇનલી। જોઈ શકો છો, આને વાવણિયું કહેવાય અને આને ખરપડી કહેવાય। તમારી ભાષામાં શું કહે એ કોમેન્ટ કરી દેજો। અને મિત્રો આ નિંદામણ કહેવાય અને આને હોનાના ઝાડ કહેવાય। નદીના રામ રામ બધા મિત્રોને, અને આપણે આવી ગયા હતા નેદવા। બપોર બ્લોક ચાલુ કર્યો, હવે આપણે જઈએ ઘેરે બપોરા કરવા। અંબાલાલ કાકા થોડીક નિરાત રાખજો, હાથી બાતી હાકી લઈએ, દવા છાંટી લઈએ, થોડાક દી ઘેરની ગોળી પીને હુઈ જાઓ। भाई मजा आया, और मैं ये जो मजा है બપોર પછી हिंदुस्तान के નેદવાનું નિંદામણનું કામ ચાલુ હતું, અને અત્યારે આપણે જઈએ છીએ આ ખેતર એક ફાઇનલ કમ્પ્લેટ નિંદામણ હાવ કાઢી નાખ્યું। પાછું ઉગે તો નવેથી બધી પ્રોસેસ ચાલુ થશે, હવે હાથી હાંકવાનું અને એવું બધું પણ ચાલુ થશે। અને અત્યારે હું આ ખેતર પૂરું થઈ ગયું, બીજામાં ચાલુ છે પગ્યા વાળામાં નેદવાનું। અત્યારે હું જાઉં તેડીને પછી પાછા આપણે જઈએ ઘરે જઈને મિત્રો આપણે એ ઘરનું કામ છે, ખાણ દેવાનું એવું દેવાનું, પછી અત્યારે વાં નેદવાનું ચાલુ છે, આપણે તેડતા આવીએ। કૂતરાનો મિત્રો ત્રાસ બહુ હોય, એટલે અમારે બહુ છે અહીંયા, તે કૂતરા વાહ દોડે ને તો ભાગાય નહીં। તો હાલો હવે તેડતા આવીએ। આ બાજુમાંથી શું છે માંડીનું વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે, મસ્ત વ્યૂ આવે મિત્રો। હાલો હવે તેડતા આવીએ, પછી જઈએ વાળીએ, તમને આગળ બતાવશું। અમે મકાન દેખાય જોઈ શકો છો તમે, ત્યાં ટ્યુશન ચાલુ છે, અને અત્યારે આપણે ગાડીમાં ઊભા અહીંથી છે તેલ લેવું, એટલે તેડતા જાઉં। અને મિત્રો બે ત્રણ મોટરનું પાણી આવે છે ગાડીમાં, બાકી મોટર બંધ થઈ જાય તો મિત્રો સુકાઈ જાય, પણ બીજી ગાડીઓ છે એમાં ન સુકાય, એમાં ડેમનું પાણી આવે એટલે નદીનું। અને અહીં જોઈશું કહેતા છે કે અહીંથી ક્લીન કરીને તમે આ ગાડીમાં કેમ નાખ્યું, પણ મિત્રો આ ગાડીમાં નાખ્યું, ગાડીમાં હાવ ચોખ્ખું થઈ જાય, ક્યારેક હું તમને બતાવી ચોખ્ખું થઈ જાય। અને આને ખડ નાખ્યું ને ગાડીમાં મિત્રો, એને તેડવા માટે એક ટ્રેન આવશે, અને એ ટ્રેન આવશે ત્યારે આપણા આંબા કાકા આગાહી દે પેલા। નવાદીના રામ રામ બધા મિત્રોને। આપણે સવારમાં આવી ગયા હતા નિંદામણ દૂર કરવા ભાગ્યા વાળામાં, અત્યારે આ પડી છે આપણી ગાડી। હાલો ગાડી લઈને ભાગીએ, કેમ કે બપોરાનું ટાણું થઈ ગયું મિત્રો। તો હાલો બપોરા કરવા તો રોટલા લેતા આવીએ વાડીએથી। તો એક ગાડી આપણે આ એક જ ગાડી છે મિત્રો, બીજી ગાડી એ ખરાબ થઈ ગઈ ગામમાં પડી, હાલો હવે લેતા આવીએ। અને મિત્રો વાડીએ જવા માટે મિત્રો પાણી ને બધું પાર કરીને જવું પડશે, તો પાંચા વારીને હાલો ભાગીએ હવે લેતા આવીએ, પછી કરી નાખીએ બપોરા ઘર ભેગું થાને આપણે। અને અત્યાર પછી હાન પડી ગયા, આપણે બ્લોક ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો, કેમ કે મિત્રો જે થોડો વરસાદ આવતો અમારી ભાષામાં રેડા કહીએ, તમે બધા પણ રેડા જ કહેતા છે। તો એ મિત્રો ચાલુ જ હતા ને નેદવાનું પણ ચાલુ હતું, તો વરસાદનો ફોન કઢાય નહીં ને કોથળીમાં હતો એટલે ફોન પલરે નહીં, એટલે આપણે ઉતારવાનું કેન્સલ રાખ્યું હતું। હવે અમારા બ્લોગમાં મિત્રો તમને થોડી કોમેડી તમને સાંભળવા મળતી છે, કેમ કે કોમેડી બ્લોગ ચાલુ કર્યા મિત્રો, આવી કોમેડી આવતી રહે। અને અત્યારે હું જાઉં ઘર બાજુ, હાલો હવે ભાગ્ય જલ્દી ઘરે જઈને જે આપણું વર્ક છે એ ખતમ પૂરું કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, પછી તમને મળી આવી ગયા હતા। અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા હતા મિત્રો। અત્યારે આપણે મેળ લીધો ચા, કેમ કે મિત્રો ગુજરાતી હોય ને ખાધા વિના હાલે, ચા વિના ના હાલે। આપણે તો દૂધ છાવીએ, ચા નથી પીતા, તો આપણે બાપુ
ચા પી તો એને પાઈ દેવું અને આપણે ચા પીવા હાટું ચા મેળ દીધું જોઈ શકો છો તમે ચા બને છે મિત્રો નવા દિન રામ રામ બધા મિત્રોને ગુડ મોર્નિંગ અત્યારે આપણે આવી ગયા હતા વર્ક જે ભાગ્યવાળામાં ક્લીન કરવા તો જોઈ શકો છો તમે આપણે વર્ક ચાલુ છે આપણે આયર પુગાડી દીધી તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ફ્રેશ થઈ ગયા નહીં ધોઈને અને મિત્રો આજે આખો દી વરસાદ હતો એટલે આપણે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી આજના માટે એટલું રાખીએ આજના બ્લોગમાં મિત્રો કોમેડી કરી નાખી બહુ આજના માટે એટલું રાખીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો હારા મારી કોમેન્ટ કરી દેજો અને નવા મિત્રો ચેનલમાં જોડાના હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો આજના માટે એટલું રાખીએ રામ રામ ડાયરાને